આજે આપણે જાણીશું કે શરીરના કયા પોષક તત્વની ઉણપથી કમીથી તમને વારંવાર માથાનો દુખાવો થયા કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શરીરની અંદર ઘણા બધા બદલાવો આપણને થતા જોવા મળે છે। આપણે સવાર પડીએ અને ફ્રેશ મૂડમાં હોઈએ, પરંતુ જેમ જેમ દિવસની શરૂઆત થાય એટલે તમે ઘણીવાર એવી ફરિયાદો કરતા થઈ જાઓ છો કે માથું દુખ્યું, શરીર દુખ્યું વગેરે। હવે આપણે સૌ જાણીએ છીએ કે ચિંતા કરવી એક ખૂબ મોટી સમસ્યા કહી શકાય, પરંતુ જ્યારે ઘણા લોકો આપણને માથું સતત દુખે છે એવું કહેતા હોય તો આપણે એને સૌથી પહેલા પ્રશ્ન પૂછશું કે ભાઈ તને શું ચિંતા છે, તું શું વિચારે છે કે શું તું તણાવમાં છે? કારણ કે એવું કહેવાય છે કે ક્યાં તો શરદી અથવા તો ચિંતા આપણા માથાના દુખાવા પાછળનું એક કારણ છે। પરંતુ શું આ વાત સાચી છે? જે લોકો વારંવાર માથાના દુખાવાની ફરિયાદ કરતા રહે તો એનું કારણ શું હશે? આજે આપણે જાણીશું કે શરીરના કયા પોષક તત્વની ઉણપથી કમીથી તમને વારંવાર માથાનો દુખાવો થયા કરે છે। તો ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે જો ઊંઘ પૂરી ન થઈ હોય તો પણ માથું દુખવા લાગશે। જો કે બરાબર વાત પણ છે, પરંતુ જો દરરોજ જ તમને આ માથા દુખાવાની સમસ્યા રહેતી હોય તો વાત પાકી છે કે તમારા શરીરમાં વિટામિનની ઉણપ હોઈ શકે। હવે આ વિષય ઉપર એક્સપર્ટ્સ પણ પોતાની જે રાય છે, જે વિચારણા છે તે મૂકી રહ્યા છે। આપણે વાત કરી રહ્યા છીએ ડાયટિશિયન ગરિમા ગોયલની। તો ગરિમાના અનુસાર શરીરની અંદર ઘણા પોષક તત્વોની ઉણપ જો સર્જાય તો તમને દિવસ દરમિયાન થાક વારંવાર લાગશે અને માથાનો દુખાવો પણ થશે। હવે એવામાં અમુક વસ્તુનું સેવન કર્યા પછી તમને ચોક્કસપણે આનાથી રાહત મળી શકે એમ છે। તો એ કયું વિટામિન હશે કે જેની ઉણપથી માથું દુખ્યા કરે? મિત્રો, આ વિટામિનનું નામ છે વિટામિન બી। તો શરીરની અંદર જો વિટામિન બી ની ઉણપ સર્જાય તો માથાનો દુખાવો બની રહે છે। હવે શરીરમાં તમારા વિટામિન બી ની ઉણપને દૂર કરવી હોય તો તમારે દહીં, કેળું, છાશ, દૂધ, પાલક અને ઈંડુને ખાઈ શકો। જો તમે આ પ્રકારના આહાર ખાઓ છો તો શરીરમાં જો વિટામિન બી ની ઉણપ સર્જાતી હશે તો તે પૂરાઈ જશે। આ સિવાય અન્ય એક વિટામિન છે જે વિટામિન સી છે। તો માથાના દુખાવા પાછળ આ વિટામિન સી ની ઉણપ પણ હોઈ શકે। જો વિટામિન સી ની ઉણપને તમે ભરપાઈ કરવા માંગો છો તો તમારે ખાટા ફળો ખાવા જોઈએ, લીંબુ, આંબળા, સંતરા અને લીલા પાંદડાવાળી શાકભાજી। હવે વાત કરીએ વિટામિન ડી વિશે। તો વિટામિન ડી આપણે જાણીએ છીએ કે આપણા હાડકાના મજબૂતાઈ માટે જાણીતું છે। હવે જો આની પણ ઉણપ હશે તો તમને માથાનો દુખાવો બન્યા કરશે। આવામાં તમારે માછલી, દૂધ, ઈંડું અને ઈચ્છો તો મટન પણ ખાઈ શકો। આના સિવાય મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમની ઉણપ જો દૂર કરવી હોય તો તમે એવોકાડો, ચોકલેટ અને નટ્સ ખાઈ શકો। હવે જે સૌથી વધારે કારણ છે, જવાબદાર છે, એ છે વિટામિન બી12। વિટામિન બી12 ની ઉણપથી તમને માથાનો દુખાવો પ્રમુખ રહેશે। જો શરીરની અંદર તમારે એની ઉણપ ન થવા દેવી હોય તો તમારે માંસ, ઈંડા અને ડેરી પ્રોડક્ટનું સેવન કરવું પડશે। તો મિત્રો, આ એ વિટામિનો છે જેની ઉણપથી, જેની કમીથી તમને હંમેશા માથાનો દુખાવો રહેશે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો। ખબર છે .com।